તો હવે આજે આપણે ભાગ એકની અંદર પી વિભાગના તત્વો આપણે છેલ્લે પૂરા કરીએ. હવે એના પછીનું જે ચેપ્ટર છે ડી અને એફ વિભાગના તત્વો, તો એ ચેપ્ટર તમારે બેન લેશે. એના પછીનું 9મું ચેપ્ટર છે સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખાય છે. એને આપણે બીજું નામકરણ આપ્યું છે જેને સવર્ગ સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હોય છે. ચેપ્ટરનું નામ છે સંકીર્ણ ક્ષારો અથવા તો સવર્ગ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સંકીર્ણ ક્ષાર તો એને સમજવા માટે તો આપણે ડી વિભાગના જે તત્વો છે એ તત્વોમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો એ સૌથી વધુ માત્રામાં સંકીર્ણ ક્ષારો બનાવે છે. તો પહેલાં આપણે થોડુંક એમની માહિતી લઈ લઈએ. તો ડી વિભાગના તત્વો, બરાબર, એ ડી વિભાગમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી, આ આપણે ખાસ તૈયાર કરી દેવાની કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે જેની અંદર આવે છે સ્કેડમિયમ, ટિટેનિયમ, ટિટેનિયમ, V4, વેનેડિયમ, ક્રોમિયમ, Mn એટલે એને આપણે મેંગેનીઝ કહીએ છીએ. ત્યાર પછી આવશે આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બરાબર, આટલા તત્વો, એમના પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના આપણે તૈયાર કરવાના છે, જે તમે DFL વિભાગમાં ભણશો કે ભાઈ આ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં. તો સૌથી પહેલાં એમના પરમાણુ ક્રમાંક લઈ લઈએ કે સ્કેડમિયમ પરમાણુ ક્રમાંક છે 21, 22, 23, 24, 25, 26, 28, 29 અને 30. બરાબર, આ શ્રેણીના તત્વોના પરમાણુ ક્રમાંક. હવે એમની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. તો એમની ઇલેક્ટ્રોન રચનામાં તો આ શ્રેણીના તત્વોની અંદર નિષ્ક્રિય વાયુ પરમાણુ ક્રમાંક આર્ગોન 18 આવી જાય છે. તો દરેકની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન એની અંદર સમાયેલું છે. બાકી તો ઇલેક્ટ્રોન રચનામાં અહીંયા આવશે 3D 4s, 4s2 3D1, 4s2 3D2, 4s2 3D3. અહીંયા અપવાદ રૂપે 4s1 3D5, અહીંયા 4s2 3D5, અહીંયા આવશે 4s2 3D6, 4s3 3D7, 4s2 3D8, અહીંયા 4s1 3D10 અને અહીંયા આવશે 4s2 3D10 આવશે. બરાબર, હવે આ સંક્રાંતિ શ્રેણી કે ડી વિભાગના તત્વો, એમની પ્રથમ સંક્રાંતિ શ્રેણીના આપણા અભ્યાસક્રમના 10 તત્વો. આ 10 તત્વો સૌથી વધુ માત્રામાં સંકીર્ણ ક્ષાર બનાવે છે. કે ભાઈ સંકીર્ણ ક્ષાર બનાવવા માટે ડી વિભાગના તત્વો જવાબદાર છે.
તો એમની મદદથી કે ભાઈ આપણે સમજીએ કે કેવા સંકીર્ણ ક્ષાર બને, તો આપણે વનસ્પતિમાં આવે છે ક્લોરોફિલ, બરાબર, ક્લોરોફિલ. બીજું એક સંકીર્ણ ક્ષાર છે જેને આપણી બોડીમાં રહેલો છે બ્લડમાં, હિમોગ્લોબિન, બરાબર. બીજો એક સંકીર્ણ ક્ષાર આવે છે જે વિટામિન B12 તરીકે ઓળખાય છે. હવે આ 3 ક્ષારો છે, આ ત્રણ સંકીર્ણ ક્ષાર છે. આ સંકીર્ણ ક્ષારમાં તો ક્લોરોફિલમાં વાત કરીએ તો એમાં મુખ્ય ધાતુ તત્વ મેગ્નેશિયમ આવે છે. હિમોગ્લોબિનમાં તો મુખ્ય ધાતુ તત્વ છે આયરન, અને વિટામિન B12માં મુખ્ય ધાતુ તત્વ છે કોબાલ્ટ. હવે આવા ઘણા બધા સંકીર્ણ ક્ષારો છે, આ કુદરતની અંદરથી મળી આવતા છે. હવે સંકીર્ણ ક્ષાર તો એના વિશે સૌપ્રથમ અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક તો એનું નામ છે સર આલ્ફ્રેડ વર્નર તરીકે ઓળખાય છે, બરાબર. તો આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે કે આલ્ફ્રેડ વર્નર દ્વારા સંકીર્ણ ક્ષારો વિશેની માહિતી આપવામાં આવી. હવે સંકીર્ણ ક્ષાર પહેલા આપણે થોડુંક જોઈ લઈએ કે જેની અંદર આવે છે મોનોક્ષાર અને દ્વિક્ષાર, બરાબર. એક શબ્દ છે મોનોક્ષાર, જેને આપણે સાદો ક્ષાર પણ કહીએ છીએ, અને એક બીજો શબ્દ આવે છે દ્વિક્ષાર, બરાબર. હવે આ બંને ક્ષારો વિશેની માહિતી આપી કે ભાઈ કોઈ પણ મોનોક્ષાર હોય તો મોનોક્ષાર તો આપણે એમાં ઉદાહરણ લઈએ કે KCl છે, MgCl2 છે, બરાબર. આ બધા મોનોક્ષાર છે. બીજું ઉદાહરણ એવું હોય તો FeSO4 છે, પછી છે NH4 twice SO4, ઘણા બધા પ્રકારના મોનોક્ષાર છે. હવે આ મોનોક્ષાર એમના દ્રાવણમાં શું ઉત્પન્ન કરે? સંપૂર્ણ આયનીકરણ પામતા હોય, બરાબર. તો સંપૂર્ણ આયનીકરણ પામે એટલે K+, Mg+2, Fe+2, NH4+, Cl-, SO4-2 એવા આયનોનું નિર્માણ કરે. તો એવા ક્ષારને કે જે ક્ષાર એના જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ પામતા હોય તો એમને આપણે મોનોક્ષાર તરીકે ઓળખીએ છીએ. હવે દ્વિક્ષારની વાત કરીએ તો દ્વિક્ષારમાં આપણે એક પદાર્થ છે જેનું નામ છે પોટાશ એલમ, એટલે આપણે એને ફટકડી કહીએ છીએ કે ભાઈ પોટાશ એલમ એટલે કે ફટકડી, કે જેની ફોર્મ્યુલા છે K2SO4 Al2SO4 thrice into 24H2, બરાબર. આ એક પોટાશ એલમ એટલે કે એક પ્રકારનો દ્વિક્ષાર છે. દ્વિક્ષારમાં તમે જુઓ કે એની અંદર એક K2SO4 એટલે એક મોનોક્ષાર કહેવાય, Al2SO4 thrice એ પણ મોનોક્ષાર છે. તો બંને મોનોક્ષાર ભેગા થયા જેને આપણે બાઇનરી સોલ્ટ કહીએ છીએ, એટલે કે દ્વિઅંગી ક્ષાર જેને કહેવાય છે અથવા દ્વિક્ષાર કહીએ છીએ, કે જે 24 પાણીના અણુઓની મદદથી જોડાણ પામેલો છે. તો એવા ક્ષારને આપણે દ્વિક્ષાર કહીએ છીએ, બરાબર. બીજો લેવો હોય ઉદાહરણ રૂપે તો જેને આપણે કાર્નેલાઇટ તરીકે ઓળખીએ છીએ, બરાબર. કાર્નેલાઇટ એક પ્રકારની ખનિજ છે. ખનિજની ફોર્મ્યુલા છે KCl into MgCl2 into 7H2O. તો આની અંદર બે ક્ષાર જોડાયેલા છે, એક KCl છે, એક MgCl2. પાણીના 7 મોલ અણુથી એનું જોડાણ થયું તો આ એક પ્રકારના દ્વિક્ષારોનું નિર્માણ કરે છે. મોનોક્ષાર અને દ્વિક્ષાર એ બંને એમના જલીય દ્રાવણમાં એટલે કે પાણીની અંદર એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો એમના જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ પામી જતા હોય છે, બરાબર. હવે વર્નરે શું કર્યું કે એણે ત્રીજા પ્રકારનો ક્ષાર શોધ્યો.
એ ક્ષાર શોધવા માટે તો એણે એક પ્રયોગ કર્યો. એ પ્રયોગ માટે એણે શું લીધું છે કે કોબાલ્ટ ક્લોરાઇડ લીધો અને એમાં એમોનિયા વાયુ પસાર કર્યો. એટલે કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે આ પ્રક્રિયાનો એને અભ્યાસ કર્યો તો એની અંદર એને એવું જોવા મળ્યું કે અલગ અલગ પ્રકારના 4 એને સંયોજનો મળ્યા. 4 સંયોજનો કેવા મળ્યા કે ભાઈ જેની અંદર કોબાલ્ટ ક્લોરાઇડ બરાબર અને એમાં 6 મોલ NH3 એની સાથે જોડાણ પામે. બરાબર, તો એવા પ્રકાર જે સંયોજન મળે છે એનો રંગ એને પ્રાપ્ત થયો, જે વર્નરે શોધેલો છે એ રંગ એને પીળા રંગમાં મળ્યો. બરાબર, તો અહીંયા કોબાલ્ટ ક્લોરાઇડ અને એનો એમોનિયા સાથેનો જે ક્ષાર છે એ આપણને પીળા રંગની અવસ્થામાં પ્રાપ્ત થયો. બીજો એને ક્ષાર બનાવ્યો કે જેમાં કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના 5 મોલ અણુઓ એની સાથે જોડાણ કરી તો એમાં એનો જે રંગ મળે છે એને આપણે જાંબુડિયો રંગ કહીએ છીએ, પર્પલ રંગ તરીકે ઓળખીએ છીએ. ત્રીજો એને સંકીર્ણ ક્ષાર એટલે કે એક સંયોજન મેળવ્યું કે જેમાં કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના 4 મોલ અણુઓ એની સાથે જોડાણ કરે છે તો એ આપણને લીલો રંગ આપે છે. અને ચોથું સંયોજન મેળવ્યું કે જેમાં કોબાલ્ટ ક્લોરાઇડ અને 3 મોલ એમોનિયાના અણુઓ સાથેનું જોડાણ કરવામાં આવ્યું તો એનો રંગ મળે છે વાદળી જાંબલી રંગનો. આ એક પદાર્થ મળે છે. આ પદાર્થોની શોધ કરનાર વૈજ્ઞાનિક છે આલ્ફ્રેડ વર્નર. વર્નરે સૌ પ્રથમવાર એને સંકીર્ણ ક્ષાર મેળવ્યો કે આ પદાર્થો એને શું કર્યું કે કોબાલ્ટ ક્લોરાઇડ સાથે 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ લીધો. તો તમે કોબાલ્ટ ક્લોરાઇડના તમે મોલ જુઓ દરેકમાં તો એના મોલની સંખ્યા કેટલી છે? 1 મોલ છે. એમોનિયાના તમે મોલ જુઓ તો 1 મોલ સામે 6, 5, 4, 3 એટલે કે 1/6 મોલ, 1/5, 1/4 અને 1/3 મોલ રૂપે એને અહીંયા આ સંયોજનો એને પ્રાપ્ત કર્યા. હવે જે સંયોજન બને છે તો એ સંયોજન કયા સ્વરૂપે બને છે તો એ સંયોજન આપણે અહીંયા હું દર્શાવું છું કે ભાઈ પહેલું સંયોજન એને આ રીતે કે જેમાં CO NH3 6 ટાઈમ્સ અને બહાર Cl3. તો આનો રંગ એને કેવો મળે છે? પીળો રંગ મળે છે. બરાબર. બીજું સંયોજન લીધું તો બીજું સંયોજન એને શું કર્યું કે કોબાલ્ટ એની સાથે એમોનિયાના 5 મોલ અણુઓ જોડાયા અને 1 ક્લોરીન જોડાય છે અને બહાર Cl2 તો એનો રંગ મળે છે જાંબુડિયો રંગ. બરાબર. હવે ત્રીજું એણે સંયોજન બનાવ્યું અહીંયા 1/4 પ્રમાણ લઈને તો કોબાલ્ટ ક્લોરાઇડ એનો 1 મોલ, એમોનિયાના 4 મોલ લીધા તો એમોનિયાના 4 મોલ તો એની અંદર એને સંકીર્ણ જે સંયોજન મળ્યું એનો રંગ કેવો હતો? લીલો રંગ હતો. અને ચોથું સંયોજન એણે મેળવ્યું કે જેમાં કોબાલ્ટ ક્લોરાઇડ સાથે એમોનિયાનું 3 મોલ એનું જોડાણ કર્યું તો એ સંકીર્ણ જે સંયોજન મળે છે એ વાદળી જાંબલી રંગનું સંયોજન પ્રાપ્ત થયું. તો આ જે 4 સંયોજન મેળવ્યા એ સંયોજન એટલે એને સંકીર્ણ ક્ષાર કીધા. કેમ સંકીર્ણ ક્ષાર? કે ભાઈ આની અંદર તમે જુઓ કે મોનોક્ષાર એટલે પાણીમાં સંપૂર્ણ જળ આપણે આયનીકરણ થઈ જાય. દ્વિક્ષાર એનું પણ પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય. પરંતુ એણે જે સંકીર્ણ ક્ષાર મેળવ્યા તો એવા ક્ષાર કે જેનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થતું નથી હોતું. તો એવા સંયોજનને એને નામ આપ્યું છે સંકીર્ણ ક્ષાર.
જેમ કે આ એક ઉદાહરણ લઈએ કે ભાઈ આ સંયોજન છે, આ સંયોજનને પાણીમાં ઓગાળવામાં આવે તો પાણીમાં ઓગાળો એટલે આની અંદરથી શું ઉત્પન્ન થાય, તો પાણીમાં ઓગાળવામાં આવે તો આની અંદર CO NH3 6 ટાઈમ્સ પ્લસ 3 વીજભાર અને 3 મોલ Cl માઇનસ એનું જલીય દ્રાવણમાં છૂટા પડે. હવે આ પણ એક સંકીર્ણનો ભાગ છે, આનું આયનીકરણ થઈ શકતું નથી. તો એવા પ્રકારના જે સંયોજનો એટલે એને નામ આપ્યું સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ સંયોજનો તરીકે ઓળખાય છે. હવે આ જે સંયોજનો મેળવ્યા કે જેની અંદર એને પ્રમાણ લીધું, તો અહીંયા એને જે પ્રમાણ લીધું છે કે ભાઈ અહીંયા આપણે પ્રમાણની વાત કરીએ કે અહીંયા પ્રમાણ કેટલું લીધું, 1/6 મોલ લીધું, અહીંયા 1/5 મોલ, અહીંયા 1/4 મોલ અને અહીંયા 1/3 મોલ. એટલે કે એક ભાગનો કોબાલ્ટ ક્લોરાઇડ લીધો, પછી 6 ભાગ 5 ભાગ 4 ભાગ 3 ભાગનો શું લીધો, એમોનિયા, અને એમાંથી એણે આ સંકીર્ણ ક્ષારોનું નિર્માણ કર્યું. તો હવે તમે જોઈ શકો કે ભાઈ કોબાલ્ટ COCl3 બરાબર, તો બધામાં COCl3 1 મોલ છે, એમોનિયા 6 મોલ 5 મોલ 4 મોલ 3. હવે આ જે સંયોજનો મળે છે એ સંયોજનો કે જે સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરે, બરાબર, તો અહીંયા AgCl ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરે એટલે અહીંયા શું ઉત્પન્ન થશે, તો 3 મોલ AgCl ના અવક્ષેપ ઉત્પન્ન કરશે. અહીંયા કેટલા ઉત્પન્ન થશે, 3 મોલ. આની સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરી તો આની અંદર કેટલા મળે છે, 2 મોલ AgCl ના અવક્ષેપ એની અંદરથી પ્રાપ્ત થાય. આની પ્રક્રિયા કરી સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં, તો સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં આને કેટલા મળે છે, તો 1 મોલ AgCl ના અવક્ષેપ મળે છે. જ્યારે અહીંયા તો એવું કહેવાય છે કે AgCl ના અવક્ષેપ નથી મળતા. એટલે આવા જે ક્ષાર છે એને સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર, તો આ 4 પ્રકારના સૌપ્રથમવાર વર્નર વૈજ્ઞાનિકે સંકીર્ણ ક્ષાર મેળવ્યા કોબાલ્ટ ક્લોરાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયા દ્વારા. એમાં આ 4 સંયોજનના જલીય દ્રાવણમાં શું ઉમેરવામાં આવ્યું, સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ. તો આ પહેલા સંકીર્ણમાં 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા, 2 મોલ મળ્યા, 1 મોલ મળ્યા, અને અહીંયા 1 પણ મોલ અવક્ષેપ મળતા નથી. તો કેમ નથી મળતા, તો અહીંયા એને સિદ્ધાંતની અંદર એને જે વર્નરે જે સિદ્ધાંત આપ્યો તો એની સમજૂતી આપી છે કે ભાઈ સમજૂતીમાં શું કહે છે, તો એની પહેલી સમજૂતી જોઈએ કે વર્નરની ધારણાઓ જેને કહેવાય છે કે સંકીર્ણ ક્ષાર જે પ્રાથમિક સંયોજકતા કે જેમાં પ્રાથમિક સંયોજકતા આયનીય રૂપે અને દ્વિતીયક સંયોજકતા સવર્ગ એટલે કે સહ સંયોજક રૂપે હોય છે. બરાબર, તો પહેલો એને સિદ્ધાંતમાં સાબિત કર્યું કે ભાઈ કોઈ પણ પ્રકારના સંકીર્ણ ક્ષાર તો એની અંદર હંમેશા પ્રાથમિક સંયોજકતા આયનીય સ્વરૂપે હોય અને દ્વિતીયક સંયોજકતા હંમેશા સવર્ગ એટલે કે સહસંયોજક સ્વરૂપે જોવા મળતી હોય છે. બીજો સિદ્ધાંત એમ કહે છે કે ભાઈ સંકીર્ણમાં પ્રાથમિક સંયોજકતાની એની વાત કરી તો પ્રાથમિક સંયોજકતા આયનીય રૂપે, તો આયનીય રૂપે આ રીતે જોવા મળે
કે સંકીર્ણ ક્ષારનું સ્વરૂપ એટલે એને આપણે MlN બાર X M જેટલો લઈ લઈએ, બરાબર. આ એની પ્રાથમિક સંકીર્ણ ક્ષારનું એક સ્વરૂપ છે. હવે આ સંકીર્ણ ક્ષારની અંદર તો આની અંદર આને પાણીમાં ઉમેરવામાં આવે એટલે કેવા કહેવાય છે કે ભાઈ પાણીમાં તો દ્રાવ્ય થઈ જાય છે. ચલો, પાણીમાં દ્રાવ્ય થાય એટલે શું બનાવે? સંકીર્ણનો પાર્ટ ધન વીજભારિત બનશે અને વત્તા X કેવો બનશે? ઋણ વીજભારિત બને છે. તો આની પ્લસ m ઘાત અને આ m મોલ ઓફ X માઇનસ આ રીતનું બને છે. તો સંકીર્ણનો પાર્ટ એ કેવો બન્યો? ધન વીજભારિત, બરાબર. ઘણા સંકીર્ણોમાં અથવા ઘણા સંકીર્ણોમાં સંકીર્ણનો પાર્ટ કેવો હોય છે? તટસ્થ પણ હોય છે અને ઋણ વીજભારિત પણ જોવા મળતો હોય છે. એક ઉદાહરણ દીધું. હવે આ જે સંકીર્ણનો જે પાર્ટ મળે છે તો એની અંદર પ્રાથમિક સંયોજકતા આયનીકરણ રૂપે એટલે કે આયનીય સ્વરૂપે ઓગળી જશે. હવે દ્વિતીયક સંયોજકતા અંદર જોડાયેલી હોય છે. તો દ્વિતીયક સંયોજકતા કોના દ્વારા પૂરી થાય? તો એની અંદર કે ભાઈ લિગેન્ડ. તો લિગેન્ડની મદદથી, બરાબર. તો ત્રીજી અભિધારણા જોઈએ કે ભાઈ દ્વિતીયક સંયોજકતા કે દ્વિતીયક સંયોજકતા જે સંકીર્ણમાં તટસ્થ અણુ કે પરમાણુ અથવા ધન કે ઋણ વીજભારિત અણુ કે પરમાણુઓ દ્વારા સંતોષાયેલી હોય છે. જેમને તો જે અણુ કે પરમાણુઓ જેના દ્વારા સંતોષાય છે એમને લિગેન્ડ તરીકે ઓળખાય છે. એમને આપણે શું કહીશું? કે લિગેન્ડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો વર્ધનના સિદ્ધાંતની અંદર કે ભાઈ દ્વિતીયક સંયોજકતા જે રહેલી છે સંકીર્ણમાં, તો એની અંદર તો સંકીર્ણમાં ધાતુ પરમાણુ સાથે, તો દ્વિતીયક સંયોજકતા જે સંકીર્ણમાં ધાતુ પરમાણુ સાથે તટસ્થ અણુ કે પરમાણુ અથવા ધન કે ઋણ વીજભારિત અણુ કે પરમાણુ દ્વારા સંતોષાયેલી હોય તો એમને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર. એટલે એનો અર્થ એમ થયો કે જે દ્વિતીયક સંયોજકતા જે અણુ દ્વારા સંતોષાય છે કે પરમાણુ દ્વારા એ તટસ્થ હોય, ધનભારિત હોય, ઋણભારિત પણ હોય, પણ એમને અહીંયા નામ શું આપે છે? વર્ણન દ્વારા લિગેન્ડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર. તો અહીંયા આ એની ત્રીજી અભિધારણા છે. હવે તો ચોથી અભિધારણાનો આપણે વાત કરીએ કે ભાઈ ચોથી અભિધારણા શું કહે છે વર્ણનના સિદ્ધાંતમાં? કે દ્વિતીયક સંયોજકતા જે ધાતુ પરમાણુ રૂપી આયન સાથે સવર્ગ બંધ દ્વારા જોડાયેલ છે. સવર્ગ બંધ દ્વારા જોડાયેલ, તેથી તેમને સવર્ગ સંયોજનો પણ કહે છે. તેમને સવર્ગ સંયોજનો પણ કહેવામાં આવતા હોય છે. તો અહીંયા વર્નરના સિદ્ધાંતની અંદર
કે ભાઈ એણે 3-4 પ્રકારના સંકીર્ણો મેળવ્યા કોબાલ્ટ ક્લોરાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયામાં, કે જેમાં 1:6 પ્રમાણ એટલે કે 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ 6 મોલ એમોનિયા, પછી 1:5, 1:4 અને 1:3 રૂપે. તો આ 4 પ્રકારના સંકીર્ણ મળ્યા. હવે ચારેય સંકીર્ણ, તો સંકીર્ણ ક્ષાર કેવા છે? પાણીમાં દ્રાવ્ય થતા હોય. હવે પાણીમાં દ્રાવ્ય થાય એટલે એરના જલીય દ્રાવણમાં શું ઉમેર્યું? સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેર્યું. તો સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ તો પહેલા સંકીર્ણમાં કેટલા મોલ AgClના અવક્ષેપ આપશે? તો 3 મોલ AgClના અવક્ષેપ આપે છે. બીજા સંકીર્ણમાં 2 મોલ, 1 મોલ અને અહીંયા AgClના અવક્ષેપ મળતા નથી વધારે. હવે આ જે સંકીર્ણ ક્ષારો છે તો એની અંદર એવું કીધું વર્ણને કે પ્રાથમિક સંયોજકતા હંમેશા આયનીય રૂપે હોય છે. દ્વિતીયક સંયોજકતા હંમેશા સવર્ગ એટલે કે સહસંયોજક સ્વરૂપે જોવા મળતી હોય છે. હવે સંકીર્ણ, તો સંકીર્ણ આ રીતનું હોય છે કે જેમાં સંકીર્ણ એટલે એને વર્તુળની અંદર એટલે કે ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. એ ચોરસ કૌંસની અંદર ધાતુ પરમાણુ કયા હોય? ડી વિભાગના તત્વો હોય. L એટલે લિગેન્ડ કહેવાય છે. એની સંખ્યા ગમે તેટલી હોઈ શકે. પાછળના પાર્ટમાં કોઈ પણ ઋણ વીજભારિત આયન રૂપે જોડાયેલો અણુ હોઈ શકે. તો અહીંયા એ રીતે સંકીર્ણ ભાગ કેવો બને છે? ધનભારિત બને છે. ધારો કે સંકીર્ણની અંદર આવી રચના હોય કે ભાઈ સંકીર્ણમાં આવી રચના છે કે જેની અંદર અહીંયા સ્મોલ અહીંયા લઈ લઈએ x છે એની m ટાઈમ્સ ઇન્ટુ બ્રેકેટમાં m l n ટાઈમ્સ બ્રેકેટ. તો આવો સંકીર્ણ હોય તો એની અંદર પ્રાથમિક સંયોજકતા રૂપે સંકીર્ણનો પાર્ટ કેવો બને છે? ઋણ વીજભારિત. તો સંકીર્ણનો પાર્ટ આ રીતે ઋણ વીજભારિત બનશે. અને ઘણી રીતે સંકીર્ણો કેવા આપ્યા હોય છે? તટસ્થ રૂપે હોય છે m l n ટાઈમ્સ બ્રેકેટ. તો અહીંયા એનો અર્થ એવો થયો કે સંકીર્ણમાં જે વર્તુળનો અંદરનો ભાગ છે એ ધન ભારિત પણ હોય, તટસ્થ પણ હોય અને ઋણ ભારિત પણ જોવા મળતો હોય છે. તૃતીયક સંયોજકતા જે સંકીર્ણમાં ધાતુ પરમાણુ સાથે તટસ્થ અણુ કે પરમાણુ અથવા ધન કે ઋણ વીજભારિત અણુ કે પરમાણુ દ્વારા સંતોષાયેલી હોય તો એમને લિગેન્ડ કહેવાય છે. એટલે એનો અર્થ એમ થયો કે જે લિગેન્ડ છે કેવા હોય? ધનભારિત હોય, ઋણભારિત પણ હોય, તટસ્થ હોય અને એની સાથે જોડાયેલા જોવા મળતા હોય છે. હવે એ લિગેન્ડની વાત કરવામાં આવે તો એ દ્વિતીયક સંયોજકતા રૂપે જોડાયેલા છે. અને એ કોની સાથે જોડાય? કે ધાતુ પરમાણુ રૂપી આયનો સાથે સવર્ગ બંધની મદદથી જોડાતા હોય છે. એના કારણે એમને આપણે સવર્ગ સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. બરાબર. તો અહીંયા વર્ણનના સિદ્ધાંતની અંદર વર્ણન એના મંતવ્યો આ પ્રમાણે રજૂઆત કરે છે અને એના આધારે તો જે સંકીર્ણ ક્ષારની વાત કરવામાં આવે તો એ સંકીર્ણ ક્ષારની અંદર તો એમાં દરેક ધાતુ પરમાણુ કે જેનો સવર્ગ આંક એના વિશેનો પણ ખ્યાલ મળે છે. તો એની 5મી અભિધારણા એમ કહે છે કે સંકીર્ણોમાં દરેક ધાતુ પરમાણુનો સવર્ગ આંક કેવો હોય છે? નિશ્ચિત હોય છે. તો સવર્ગ આંક એટલે શું છે? તો સવર્ગ આંક એટલે એને સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ કે ઉદાહરણ તરીકે કે સંકીર્ણ ક્ષાર છે K4 FeCN6. બરાબર. બીજો સંકીર્ણ લઈએ CO NH3 5 times Cl બ્રેકેટ બાર Cl2. બરાબર. આ બે સંકીર્ણના ઉદાહરણ છે. હવે બંને સંકીર્ણમાં એમ કહે છે કે દરેક ધાતુ પરમાણુનો સવર્ગાંક નિશ્ચિત હોય.
તો સવર્ગ આંક એટલે કે જે વર્તુળાવાળો જે ભાગ છે બ્રેકેટ એ સંકીર્ણનો પાર્ટ કહેવાય. એની અંદર રહેલી ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા કહેવાય. તો અહીંયા લિગેન્ડની સંખ્યા કેટલી છે? 6 છે. અહીંયા પણ 5 એમોનિયાના અને 1 સીએલનો, તો લિગેન્ડની સંખ્યા કેટલી થઈ? 6 થઈ. તો દરેક સંકીર્ણમાં ધાતુ પરમાણુ સાથે બ્રેકેટમાં ધાતુ પરમાણુ સાથે જે લિગેન્ડ જોડાયેલો છે એની સંખ્યાને તે ધાતુ પરમાણુનો સવર્ગ આંક અથવા સંકીર્ણના સવર્ગ આંક તરીકે એને ઓળખવામાં આવતા હોય છે. અને છેલ્લો ગુણધર્મ લઈએ તો છેલ્લો ગુણધર્મ એમ કે છે કે ભાઈ દરેક સંકીર્ણોમાં સવર્ગ બંધ દ્વારા, કયા બંધ દ્વારા? કે સવર્ગ બંધ દ્વારા દિશાકીય ગુણધર્મ ઉત્પન્ન થાય છે. દિશાકીય ગુણ ઉત્પન્ન થાય છે. બરાબર. તો સંકીર્ણ ક્ષારોમાં દરેક જે સવર્ગ બંધ રહેલો છે એના દ્વારા દિશાકીય ગુણધર્મ ઉત્પન્ન થાય અને પરિણામે તેમના ભૌમિતિક આકારો પ્રાપ્ત થાય છે. ભૌમિતિક આકારો મળે છે. હવે એ જે ભૌમિતિક આકારો કેવા પ્રકારના મળે છે? તો એ એમના સંકરણને આધારે પણ નક્કી થયેલા છે. તો ભાઈ એની અંદર ભૌમિતિક આકારો કેવા મળે? તો જેમ કે ઉદાહરણ રૂપે રેખીય આકાર મળે તો સંકરણ કયું હોય? એસપી પ્રકારનું સંકરણ હોય. બરાબર. સમતલીય ત્રિકોણ આકાર મળે તો એની અંદર સંકરણ sp2 હોય. ચતુષ્ફલકીય આકાર મળે તો સંકરણ sp3 હોય. બીજો છે કે ચોરસ આકાર મળે તો સંકરણ dsp2 પ્રકારનું મળે. બીજો આકાર મળે છે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર તો સંકરણ sp3d. બીજો આકાર છે અષ્ટફલકીય તો સંકરણ મળે sp3d2. બરાબર. પછી હજી એક બીજો આકાર સાબિત થયેલો છે કે જેમાં એક અણુ સંકીર્ણ રૂપે ચતુષ્ફલકીય આકાર આપે છે તો એની અંદર સંકરણ d3s રૂપે પ્રાપ્ત થયેલું છે. તો દરેક સંકીર્ણોમાં સવર્ગ બંધ દ્વારા દિશાકીય ગુણધર્મ ઉત્પન્ન થાય અને એના પરિણામે એવા સંકીર્ણોના ભૌમિતિક આકારો મળે. તો આ બધા પ્રકારના આકારો મળે અને એ દરેક આકારમાં એનું સંકરણ એ સ્વરૂપે પ્રાપ્ત થતું હોય છે. તો અહીંયા આપણે જે વાત કરી કે ભાઈ સંકીર્ણોની અંદર તો લિગેન્ડ. બરાબર. હવે લિગેન્ડની વાત આવે તો લિગેન્ડ કેવો હોય? તટસ્થ હોય. બરાબર. ધનભારિત પણ હોય કે ઋણ વીજભારિત પણ જોવા મળતો હોય છે. તો એના કારણે જે સવર્ગ બંધ રચાય એમાં આ પ્રકારનો ભૌમિતિક આકારમાં દિશાકીય ગુણધર્મ દ્વારા એનું નિર્માણ થતું હોય છે. બરાબર. તો આલ્ફ્રેડ વર્નર દ્વારા એના જે સવર્ગનો જે સિદ્ધાંત આપ્યો સવર્ગ બંધનનો એની અંદર આ રીતે પોતે સમજાવે છે. હવે આપણે તો નેક્સ્ટ પિરિયડમાં આપણે વાત કરીશું કે ભાઈ જે લિગેન્ડ છે એ લિગેન્ડ 3 રીતે જોવા મળે: તટસ્થ, ધન કે ઋણ વીજભારિત. બરાબર. પરંતુ એ લિગેન્ડ શું છે અને એ લિગેન્ડ મધ્યસ્થ ધાતુ પરમાણુ, કઈ ધાતુ પરમાણુ? આ ડી વિભાગના ધાતુ પરમાણુને શું આપે છે? પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. તો એનો અર્થ એમ થયો કે આ ડી વિભાગના તત્વોને જ કેમ આપે છે? તો એનું કારણ છે કે એમની અંદર ડી પરમાણુ કક્ષક કેવી મળે છે? એ સંયોજકતા રૂપે ખાલી મળે છે. બરાબર. એટલે એની અંદર પરમાણુ કક્ષકો
તો ડી, એસ અને પી આ 3 પરમાણુ કક્ષકો એના પાછળની ઇલેક્ટ્રોન રચનામાં જે આવે છે એ ખાલી હોવાથી એમાં લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મોને દાન કરવાની વૃત્તિ ધરાવે છે, એટલે સંવર્ગબંધનું નિર્માણ કરે છે. તો એવા જે લિગેન્ડો છે, તો લિગેન્ડના આપણે પ્રકારોનો અભ્યાસ કરીશું કે જેમાં એક દંતીયથી લઈ અને ષષ્ઠ દંતીય સુધીના લિગેન્ડોનો આપણે પ્રકારોનો અભ્યાસ કરીશું. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે લિગેન્ડના 6 પ્રકારોનો આપણે અને એની અંદર આવતા દરેક ઉદાહરણ વિશેનો ખ્યાલ લઈશું. બરાબર.